સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. મુક્તમુનિ કહે છે, હે ઉત્તમ રાજન, શ્રીજી મહારાજ ઓડા ગામ આવ્યા છે. ગામના હરિભક્તો સન્મુખ આવી મહારાજને હાર પહેરાવ્યા, હે સ્વાગત કર્યું છે. ગામથી પૂર્વમાં એક વડ હતો, અત્યારે નથી, બાજુમાં કૂવો છે. ત્યાં ભક્તજનો પલંગ લાવેલા, શ્રીજી મહારાજ પલંગ ઉપર બિરાજમાન થયેલા છે. સંતો બધા બેઠા. બ્રહ્માનંદ સ્વામી કીર્તન ગાવા લાગ્યા કે લાગ્યો મુને નટવરથી નેણો. ઈ કીર્તન બોલ્યા હો. એટલાકમાં કલોલ ગામના બે ઘાસિયા નરનારી જનો, કાળા કાળા હાવ કાજર જેવા કાળા, હાથમાં બંધિયા હતા. એને બાંધવાના શું કહેવાય, એને ડાળિયા કહેવાય. સભાથી થોડીક દૂર મજૂરો નહીં, સમજો ને, આમ તો ડાળિયા એટલે મજૂર કહેવાય. આમાં ઘાસિયા શબ્દ વાપરેલો છે, એને ઘાસિયા કહેવાય. ઘાસ વાઢવા જાય, ભારા બાંધી આવે, ગામમાં વેચે, પછી રોટલા ભેગા થાય. આ ઘાસ ના પુરાવે છે ઘાસિયા. એ દૂર ઉભા રહીને હસતા હતા સભા જોઈને, મહારાજને ને સંતોને. એ સભા તો આમ સામે બેઠી હોય મહારાજની સામે, સંતો ને ભક્તો બધા આમ. મહારાજ ઓલ્યાને જુએ, બીજા તો કોઈ જુએ નહીં. એમનો અવિવેક દેખી અને શ્રીહરિ હસતા હસતા કહેવા લાગ્યા હો. એટલે બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મારા કીર્તન સાંભળીને મારે ખુશ થાય છે એટલે હસે છે, એવું થયું. એટલે એ જોશ જોશથી બોલવા માંડ્યા. સમજા ને, તાન ચડી ગયું બ્રહ્માનંદ સ્વામીને થોડુંક, કે મહારાજ બહુ રાજી થાય છે એમ. મહારાજ વધારે હસ્યા. પછી મહારાજ કીર્તન બોલી લીધા ને, તઈ મહારાજ હસતા હસતા કે, મહારાજ કે તમને ખબર નથી પણ સભાની વાહે જુઓ, જુઓ આ ફાટેલા કપડા વાળા છે અને ઊભા છે. મહારાજ કે આપણને દેખીને હસે છે, આપણને દેખીને હસે છે. પછી મહારાજ પૂરજનો કેટલા ગામના માણસો આવ્યા હતા ને એને બેહાર્યા, બેહી જાઓ, બેહો કે વાત કરવી છે. એ બધાને બેહાર્યા. બધા બેઠા એટલે ખબર પડી કે બે જણ છે એમ ઘાસિયા. પછી બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, જીવને એવું અજ્ઞાન છે એટલે પોતાને બહુ સમજણો માને છે. કે જીવને અજ્ઞાન જ બહુ છે, પોતાને સમજણો માને. આપણા બધામાં લગભગ હોય, અમે સમજીવું કોઈ ના સમજે, મોટા મોટી તકલીફ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આવું તો છે જ. કે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, બાદશાહે એક સારામાં સારો છોકરો ખોડી લાવવા એક હબસીને કીધું. હબસી એટલે હાવ કારો ભાંઠ જેવો હોય, હબસી. એને કીધું કે હારામાં હારો એક છોકરો ગોતી આવ શહેરમાંથી, તને ઇનામ આપીશ. પછી ગયો શોધવા હારો રૂપાળો છોકરો. એ આખા ગામમાં ફરીને પોતાનો છોકરો હતો ને એને લઈ આવ્યો. પોતાનો છોકરો કારો જો ન હોય, હે હબસી જેવો જ. હબસી નો કેવો હોય કયો, નિજ સુતકું સિંગાર કર હબસી લાએ તેવું, ऐसे सुत नहीं दली मही બોલે તબ એસે હું. પોતાના છોકરા હારા હારા કપડા પહેરાવી ધજ મજાના અને બાદશાહ પાસે લઈ આવ્યો. બાદશાહ તો દેખીને એવો હસ્યો, એ કે આને રૂપાળામાં રૂપાળો છોકરો આ મળ્યો છે. બાદશાહ કે બહુ સારો છોકરો લાવ્યો, કે તારા જેવું જેનું રૂપ છે કે માટે હાંચવજે હવે. કે હવે હાંચવજે. એમ જીવ પ્રાણી માત્રનો સ્વભાવ છે, પોતાનું હારું લાગે બીજાનું નહીં, પોતે હારો લાગે બીજાનું નહીં. વ્યાસજી એકવાર દિલ્હીમાં આવ્યા, હસ્તિનાપુરમાં.
હસ્તિનાપુરમાં એક બાજુ યુધિષ્ઠિર છે, બીજી બાજુ દુર્યોધન છે. યુધિષ્ઠિરને કીધું વ્યાસજી કે ખરાબમાં ખરાબ માણસ ગોતી આવો, શહેરમાંથી ખરાબ માણસ ગોતી આવો. યુધિષ્ઠિર આખા હસ્તિનાપુરમાં આંટો મારી આવ્યા અને આવીને કે મારા જેવો કોઈ ખરાબ નથી. વ્યાસજીને કીધું, આ શું વ્યાસજીએ દુર્યોધનને કીધું કે હારામાં હારો માણ ગોતી આવ જા. કે એ આંટો મારી આવી કે મારે જેવો કોઈ હારો છે જ નહીં, કે હું જ છું કે હારો. કે લ્યો, તો એ શું હારો હતો? યુધિષ્ઠિર શું ખરાબ હતા? કયો, એ તો સમજી લેવાનું હોય ને પછી. એટલે જીવ પ્રાણી માત્રનો આવો સ્વભાવ છે. તો એટલે દાડિયા કે આ જોઈને કેટલા દુઃખી છે, કે સ્વામિનારાયણે કંઈક યંત્ર મંત્ર કર્યું છે એની સામે જોઈને બેઠા બધા કેવા દુઃખી. મહારાજ કે લો, એ તમને દુઃખી માને છે. વડા ગામની જ વાત છે. મહારાજ સંતોને કે તમે મારી સામે જોઈને બેઠા છો, તમે દુઃખી છો? સંતો કે દુઃખી છે ના, બપોટાણું થાય, હે લાડવા ને દૂધ દહીં ને ઘી ની રેલમ છેલ થાય છે. લ્યો, એને પૂછાતા કરો, ઘી જોયું કીધી? કે હવાર તું ના જાય, હુકું ઘાસ ભેગું કરે બધું જંગલમાંથી, એના ભારા બાંધીને વેચે, આખા ગામમાં આટા મારે, કોઈક માન લે, એમાંથી એને દાણા મળે. પૈસાની સિસ્ટમ તીધી ઓછી, એમાંથી દાણા મળે. એ દાણા વળી ક્યાંક દડાવા જાય, દડાવીને પછી રોટલા ઘડે. 2-3 વાગે મન રોટલા ભેડા થશે, ત્યાંથી ભૂખે મરશે, છતાંય પોતાને સુખી માને છે ને તમને દુઃખી માને છે. લ્યો, તમે દુઃખી છો કે સુખી? સંતો કે મહારાજ દુનિયામાં અમારા જેવો કોઈ સુખી નથી. કે લ્યો, પણ મહારાજ કે જીવનો સ્વભાવ એવો છે કે ગમે એટલા હેરાન થાય, ગમે એટલું દુઃખ થાય, છતાં એમાં સુખ જ માની લીધું, એટલે બીજો કોઈ ઉપાય નહીં એનો. પછી રસોઈ તૈયાર થઈ, શ્રીહરિ જમ્યા અને બધાને જમાડ્યા. પછી શ્રીજી મહારાજ કલોલ આવ્યા છે. કલોલના ભક્તજનોને રાજી કરી અને શ્રીજી મહારાજ અડાલજની વાવે જતા હતા. અડધો ગાવું અડાલજની વાવ દૂર રહી, ત્યાં એક એવી વાત બની. મુક્તાનંદ સ્વામી કે નજરે જોયેલી વાત કહું છું. કે કેટલીક વાતો તો બીજા સંતો ભક્તો પાસે સાંભળીને લખું છું, પણ આ વાત તો નજરે હું ભેળો હતો, કે બિલકુલ નજરે જોયેલી વાત તમને કહું. ખરુસાની નળી આગળ સવારી આવી. ખરુસા ગામ હશે, તેમાં આગળ બાઈઓ હતી, પણ દેશકાળમાં બહુ સમજે નહીં. એવા પછી કેટલાક સંતો હતા, એ દોડીને શ્રીહરિની આગળ થઈ ગયા. ખાસ વાત સાધુ માટે છે, આમ થોડીક બીને લખવી પડે અને બીને કેવી પડે. એટલે મુક્તાનંદ સ્વામી કે હાવ જે બનેલી વાત છે એ કહું છું, કોઈ અવડું લેતો નહીં, કાંઈ સંતોની વાત છે થોડીક. શ્રીહરિને સવારી ઊભી રહી. હવે સંતો આગળ નીકળી ગયા, એને જોઈને મહારાજ થોડાક હસ્યા ખરા અને કહ્યું ખરું સંતોને કે નળીમાં ચાલો. નળીમાં એટલે લાઈનમાં વ્યવસ્થિત, એમ આગળ ન ભાગી જાઓ બહુ. ત્યાં તો નિત્યાનંદ સ્વામી આવ્યા. નિત્યાનંદ સ્વામી આવ્યા, બીજા સંતો તો કેટલાક આગળ નીકળી ગયા હતા. મહારાજ એને જોઈને હસતા હતા. નિત્યાનંદ સ્વામી જાણી ગયા કે આગળ હાલવામાં ફાયદો નથી, મહારાજ હસે છે. એટલે એને આગળ પગ દીધો નહીં અને આગળ જતા સંતોને પણ રોક્યા કે આગળ ન હાલો, કાં મહારાજની સાથે કાં એની પાછળ. પણ આગળ જે નીકળી ગયા તો નીકળી જ ગયા, એ તો નીકળી ગયા. અને શ્રીજી મહારાજે નજરમાં રાખ્યા, કેટલા કેટલા આગળ નીકળી ગયા. મહારાજ છે ભાઈ આ તો. પછી અડાલજની વાવ આવી, પૂર્વ બાજુ મહારાજ ઉતારો કર્યો. હરિભક્તો આવીને દંડવત પ્રણામ કર્યા, વર્ણીય રસોઈ બનાવી, જમ્યા. સાંજનો સમય થયો, આરતી ધૂન કીર્તન બધા કર્યા. શ્રીજી મહારાજે વાતો પણ કરી. મહારાજ કે જીવ કરવાની વાત કરતો નથી અને બીજું કેટલું કરે છે, એ મોટો મોટો પ્રોબ્લેમ છે. જે કરવાનું છે ને એ ન કરે અને ન કરવાનું કરે. કે એનું શું કરવું?
એને કારણે મહારાજ કે જીવને જન્મ મરણ ટળતું નથી. ન કરવાનું કરે છે ને એટલા માટે. એવી મહારાજ ઘણી બધી વાતો કરી. સ્વામી કે દરરોજની કેટલી વાતો લખવી કે જેવા જેવા માણસો આવે એવી રીતે મહારાજ વાતો કરે. વારે વારે એ વાત આવે તો લખવી કેટલી, શાસ્ત્રમાં કેટલી લખવી, અને કદાચ બધી લખી નાખે તો આપણે વાંચવી કેટલી પાછી. લ્યો વારે વારે કેમ વાંચવું? ઈ એટલે બહુ લાંબુ લખ્યું નથી એમાં, પણ પૂર્વજનો મહારાજની વાત સાંભળીને કે પ્રભુ અમારા કોઈ ગુરુએ આવી વાત તો કરી નથી, અમારા મા બાપે નથી કીધું અમને. લ્યો તમે કયો છો ઈ બધા એમ કે પોતપોતાના ધંધા કરવા, કે ઉદ્યમ કરવો, નવરા રહેવું નહીં, કે એમાં જ સુખ છે. શ્રીજી મહારાજ કે જેને જેટલું જ્ઞાન હોય એ પ્રમાણે બીજાને સમજાવે. આ લોકના સુખમાં દુઃખ છે, પણ એ દુઃખને કોઈ સાંભળતું નથી. કે છે તો દુઃખ જ આ લોકમાં, પણ એ દુઃખને સાંભળતું નથી. મોટું અજ્ઞાન એ છે કે દુઃખમાં પણ સુખ દેખાય છે. દુઃખમાં મરી જાઉં એ કઈ સુખ નથી છે, છતાં કેટલાક પી જાય, ઝેર પી જાય ને મરવા હારું કરીને, પછી હેરાન થાય, દુઃખી થાય, મર્યા પછી પણ દુઃખી થાય. મહારાજ કે અમારી પાસે તમે આવ્યા એટલે અમે કાંઈ જો વાત ન કરીએ તો તમને કેમ સમજાય? ગામના માણસોને કે તમે આવ્યા છો એટલે મારે વાત તો કરવી પડે તમારી આગળ. બંધન અને મોક્ષ એ બધું વાતને આધારે રહેલું છે, બધું વાતમાં છે. મહારાજ અજ્ઞાની લોકો બંધનમાં જ મોક્ષ માની બેઠા છે. હવે શું કરવું? બંધન છે સંસ્કૃતિનું, જન્મ મરણનું, એને જ મોક્ષ માની બેઠા છે. મોક્ષ થઈ ગયો, લ્યો મનગમતી વસ્તુ મળે તો મોક્ષ માની લે છે. ગુરુમાં ગુણ હોય એ શિષ્યમાં આવે, સુમતિ હોય તો સાચા ગુરુ મળે. શ્રીહરિને વાત સાંભળી અને લોકોએ કુમતી બધી તજી દીધી, પોતાનામાં દુષ્ટતા હશે ને એ બધી છોડી દીધી. બસ સુમતિ વાળા થાવું. હવે એમ તો મહારાજ 1.5 પોર સુધી વાતો કરી, પછી ગામના લોકો પોતપોતાને ઘરે ગયા. સંતોને બોલાવીને કહ્યું કે સાધુની રીત કેવી છે એ કયો. આ સાધુને પકડ્યા. લ્યો આજે રાતે હો, માણસો બધા ઘરે ગયા. પછી મહારાજ કે તમે કહો સાધુની રીત કેવી છે? મહારાજ કે તમારી સાધુતા જોઈને મતપંથ વાળા લોકો જે સિદ્ધ થઈને પૂજાતા હતા ને એ બધા ઝાંખા પડી ગયા છે તમને જોઈને. એવા તમે સંતો છો, સાધુતા હવે તમારી પેઠે વર્તી શકતા નથી. તમે જેમ વર્તો છો એમ નથી વર્તી શકતા. તો મહારાજ કે તમને જેવો યોગ થયો છે ને એવો કોઈને યોગ મળ્યો નથી. આવો યોગ કોને મળે? મહારાજ કે હાવ હાચું કહીને તો શ્વેત દીપ અને બદ્રી વનમાં મુનિઓ જેને માટે અતિ કઠણ તપ કરે છે, જે ભગવાનને માટે, એ સાક્ષાત તમને મળ્યા છે. એ બિચારા વર્ષોથી તપ કરે છે. કોને માટે તપ કરે? ગયો ભગવાન મળે એટલા માટે. અને એ તમને સેજે યોગ થઈ ગયો છે, હાવ સેજે સેજે તમારે હારે હારે ફરે છે. પણ જેમ બાળકના હાથમાં ચિંતામણી આવે એમ રહી છે. મહારાજ કે તમે ભલે સાધુ, પણ કેટલાકમાં બાળ બુદ્ધિ હશે ને ત્યાં સુધી ચિંતામણીની મોટપ સમજાતી નથી. એ મહારાજ કે વર્તન ઉપરથી જણાય, બાકી તો શું ખબર પડે? મહારાજ કે અમે અહીં જ્યારથી વાત કરીએ છીએ, અમે બેઠા છીએ 1.5 પહોર એટલે લગભગ તો 10 સાડા 10 વાગતા હશે રાત્રિના. અમે અહીંયા બેઠા છીએ, વાતો કરીએ છીએ, ત્યારથી વિવેક વિનાના કેટલાક મોટા સંતની મર્યાદા નહીં રાખી મોટા મોટા સંતો બેઠા છે, અમે બેઠા અને હુઈ ગયા આસને જઈને. કે લ્યો કેટલાક થાક્યા હોય તો હુઈ ગયા હોય ને, પણ હુવાય તો નહીં. મહારાજ બેઠા હોય, સભામાં વાતો કરતા હોય ને હુઈ જવાનો અધિકાર સાધુને તો નહીં ને.
મહારાજ કે એમાં કેટલી એમણે શોભા દેખાડી કે હુઈ ગયા, આપણી અહીંયા કથા ચાલુ એને. મહારાજ કે તમને સુખ આપવા માટે તો સાથે રાખ્યા તમને કે સાધુને બધા, નહીતર તમારી કઈ જરૂર નથી. આટલા બધાને શું જરૂર છે? 2-5 જણા તો બહુ થઈ ગયા, મોટા મોટા હોય તોય. તમને આ મૂર્તિનું સુખ મળે એટલા માટે સાથે રાખ્યા છે, નહીં તો ગામના ફરો ને કોણ ના પાડે. મહારાજ કે ત્યારે આ ફળ દીઠું અમને મૂકીને હુઈ ગયા અમારાથી વહેલા. મહારાજ કે આવો અવિવેક જેને હોય ને એને સમાગમનું ફળ મળતું નથી. અવિવેક તજવો પડે. પથ્થર ઘણી પ્રકારના છે પથ્થર પણ બહુ પ્રકાર છે. એક પથ્થર પાણીના સમુદ્રમાં પડ્યો છે પણ નરમ થતો નથી, એ કઠણ ને કઠણ. ચૂનાનો પથ્થર હોય ને એ નરમ થઈ જાય, પાણી પડે એટલે હાવ નરમ. કેટલાક પથ્થર ટાંકણાથી ઘાટ ઘડ્યા પછી ઇમારતમાં કામ લાગે છે, બિલ્ડિંગોમાં ચણાય છે. કેટલાક પથ્થરમાં લોઢું પણ નીકળે છે, કેટલાક પથ્થરમાંથી તાંબુ નીકળે, કેટલાકમાંથી સોનું નીકળે, રૂપું નીકળે, સોનું નીકળે, હીરા વગેરે પણ પથ્થરમાંથી નીકળે છે. એ પથ્થર જ છે. અને કેટલાક તો ચિંતામણી છે ને કેટલાક તો પારસમણી. આ બધા પથ્થરના જ પ્રકાર છે, પથ્થર સિવાય કાંઈ નથી. કેટલાક પથ્થર તો શાલિગ્રામ મૂર્તિ રૂપે પૂજાયેલો ડાયરેક્ટ શાલિગ્રામ છે. અને કેટલાકમાં દેવતા ઝરે છે. કેટલાક પથ્થર એવા હોય ટાંકડે મારું તો માહિતી અગ્નિ ઝરે. તો શ્રીજી મહારાજ કે પથ્થર તો બધા પથ્થર જ છે, પણ એમાં વિવેક કરવો પડે. હો, દરિયામાં પડ્યો અને પલળતો ન હોય એ પથ્થર એને ઠેકાણે હોય. પછી મેં હોનું રૂપું નીકળે એ પથ્થર જુદી જગ્યાએ હોય. એમાં પારસમણીની ચિંતામણી હોય, ઓહો એની તો વાત જુદી જ હોય. હાવ મહારાજ કે કયા વિના અવિવેકની ખબર ન પડે. જેમાં વિવેક હતો અને જેમાં ન હતો એ મહારાજ કે માર્ગે ચાલતા હતા ને તઈ ખબર પડી ગઈ અમને. આજે ગયેલો રસ્તામાં ખબર પડી ગઈ અમને. હા, રસ્તામાં હાલવામાં મહારાજ સંતોને બધાને હુતા હતા ને એને ઉઠાડીને બધા બોલાવી લીધા. હો, બધાને વાત કરી. મહારાજ કે તમે સંતો છો, રાજી રહેજો, તમે નારાજ થાવ એવું અમારે પણ નથી કરવું. હા, મહારાજ પણ ડરે હો સાધુથી, નારાજ ન થાજો, રાજી રહેજો. પણ તમને એક વાત કરું કે અમને રાજી કરવા માટે તમે ઘર છોડીને અહીંયા કને આવ્યા છે, નહીં તો શું દાટ્યો તો તમારું અહીંયા કને ઘરે રહેવું હતું ને. એ શું કરવા આવ્યા હો? સાધુને કે હો, માણસો બધા ભાગી ગયા, સાધુ જતા. ઘર છોડીને તમે અહીંયા આવ્યા છો તો તમારો હેતુ વિચારો. અમને પ્રસન્ન કરવા કે ખાઈ પીને મોજ કરવા, શરીર વધારવા કે જલસા કરવા આવ્યા શેના માટે છો? બોલો. બાકી તો બધું ઘરે હતું જ કે હો. અહીંયા આવ્યા છો તો અમને પ્રસન્ન કરવા માટે આવ્યા છો. છતાં પણ અમારી મર્યાદા તમે રાખી નહીં. મહારાજ કે હરિભગત બાઈઓ જે છે ને એ જ્યાં સુધી સભા ચાલતી હોય ત્યાં સુધી બેસી જ રહે છે. લ્યો, એને શ્રદ્ધા ગણી ને, એમની શ્રદ્ધા અધિક છે. અમારા દર્શનનો ત્યાગ કરી અને ઊંઘવામાં પ્રેમ કરે એમાં લાભ કેટલો ઈ કયો? દર્શન થતા હોય અને છોડી અને હુઈ જાવું એમાં લાભ કે અહીંયા દર્શન કરવા એમાં લાભ? બેનો કમ્પેર કરો. મહારાજ કે લાભ શેમાં છે? મહારાજ કે માર્ગમાં દર્શન છોડીને આગળ ચાલતા થઈ ગયા હતા, કોની આજ્ઞામાં ફરતા હશે કે? મહારાજ કે મોટેરા હોય એ પોતપોતાના મંડળના સાધુને બોલાવીને પૂછી લ્યો, આગળ ગયા હતા એ કોના દર્શન કરવા ગયા હતા કે? મહારાજથી આગળ નીકળી ગયા, દર્શન થાય નહીં. પાછળ હાલ આવે તો મહારાજ દેખાય તો ખરા, હાલે જાય રહી. આગળ ભાગી ગયા એને કાંઈ ન દેખાય. મહારાજ કે જેની ભેગા જ્યાં સુધી હોય ત્યાં સુધી એનું કયું કરવું જોઈએ. આવી એક મર્યાદા છે કે મનનું ધાર્યું ન કરાય. મોટાની સાથે છીએ આપણે તો એ કે એ પ્રમાણે કરાય. એ એક મર્યાદા છે, વિવેક છે.
मन के धारे करना जेता कुसंग कहावत जो तेता संत गुरु कहे करना जीतना सत्संग કહાવત જ્યોતિતના. મનનું ધાર્યું કરવું એ કુસંગ છે અને સંતનું ધાર્યું કર્યું એ સત્સંગ. સત્સંગ અને કુસંગ ऐसी हमारी समझ रहा है सत्संग कुसंग दीन दिखाए तुम्हारी समझ में आवे जैसे कहो संत सब ही तुम तैसे. અમારી સમજણ આવી છે કે સત્સંગ અને કુસંગની, અને તમારી સમજણમાં આવે એ બોલો કે તમારી કેવી સમજણ છે. મહારાજ કે સુમતિજન અને શાસ્ત્રની સમજણ એક જ છે. સુમતિ વાળો અને શાસ્ત્ર બેની એક જ. સુમતિનો સત્સંગ દિવસે દિવસે વધતો જાય અને કુમતિનો સત્સંગ ઘટતો જાય. સત્સંગનો મહિમા હોવાથી તેને સત્સંગની તૃપ્તિ નથી થતી સુમતિ વાળા જનને, અને કુમતિનો સત્સંગ પ્રથમ તો હારો લાગે, સમજ્યા ને. પેલો નવો સત્સંગી થયો ને ત્યાં ધારો એવો રંગવાળો દેખાય કે બધાને નીચે મૂકી દે, પણ સંત અને હરિભગતના દાસ થઈને વર્તવું ને એ કુમતી વાળાનું કામ નથી કે હો એ હારો ન રહી શકે. એની કુમતી ઉઘાડી થઈ જાય રે ની. મહારાજ વઢિયા સાધુ ને બહુ સમજા ને થોડીક ભૂલ થઈ ગઈ હોય, થાય ન થાય એવું નથી, સમજા ને. તેદીએ થઈ જાય. હવે હાલે જતા હોય તો વળી અસવારી ધીરે ધીરે હાલતી હાલો ને આગળ થઈ જાય એમ થઈ ગયા હશે. બીજી કે મનમાં ભાવના તો ન હોય પણ નીકળી ગયા આગળ ને મહારાજ પકડ્યા પાછા વાહેથી. હો શ્રીજી મહારાજ છે ને એ જીવન ઘડતરના મોટા શિલ્પી છે. જીવન ઘડતરના જબરા શિલ્પી. એમ એવો કોઈ તમને શિલ્પી મળે નહીં કે જીવનની ઘડતર કરવી, જબરજસ્ત ઘડતર. એમ હવે બધા ચોપ થઈ રહ્યા, બોલાય એવું હતું નહીં. હવે તો મહારાજ વઢ્યા, હવે શું કરવું? આખી સભા સુનકાર, સંતો બધા બેઠા છે. હવે તો મુક્તાનંદ સ્વામી બોલે તો જ થાય. હો અને મુક્તાનંદ સ્વામીની વાત પણ ભારે જબરી. હો આમ વિચાર કરીએ તો લાગે કે મુક્તાનંદ સ્વામી ઈ કઈ વ્યક્તિ હશે. એમ મહારાજ બધાને વઢ્યા એટલે અડધા પડધા સાધુ બિચારા રોવા લાગ્યા. સમજાને ભૂલ થઈ ગયા, હવે દુઃખ તો થાય ને મનમાં. મહારાજ નારાજ થઈ ગયા આપણા ઉપર, એમ રોવા લાગ્યા સાધુ. હવે હરખું કોણ કરે? એટલે હવે મુક્તાનંદ સ્વામી આવે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સંતો બધા તમારા દર્શન કરવા માટે વિલાપ કરે છે. હો એમની છાતી પણ બધાની ભરાઈ આવે છે. તમે જે રીતે દર્શન આપો છો અને નિત્ય ચરિત્ર કરો છો આ બધા સંતો વારે વારે સંભાળે છે. હો એવું નથી મહારાજ કે આ સાધુ બધા તમારાથી આમ વિરુદ્ધ હોય કે એવું કાંઈ નથી. સંતો બધા સારા છે કે જરાક ભૂલ થઈ હશે કદાચ, અને તમે સમય ઉપર કીધું મહારાજ બહુ સારું કર્યું કે હો ગાભલાઈ રેતી હોય તો કેવું જ જોઈએ. અને તમે આ વાત કરી એથી સંતો બહુ રાજી થયા છે. મહારાજ બહુ રાજી થયા કે અમારી ભૂલ સુધરશે. હો કોઈ સંતો નારાજ નથી. મુક્તાનંદ સ્વામી કે સમય ઉપર કરેલી આપણી વાત હવને પ્યારી લાગે છે, મીઠી લાગે છે. મહારાજ સમય ઉપર વાત કેવી જ જોઈએ એમ. એટલે આખી એક સભા સુનકાર થઈ ગઈ ને મુક્તાનંદ સ્વામી બધાને ઉત્સાહમાં લઈ આવ્યા પાછા. બધાને મજા આવી ગઈ. એમ સંતોના વખાણ કરી દીધા મહારાજની આગળ. મહારાજ આ સંતો જેમ તેમ નથી, તમારા ચરિત્ર સતત સંભાળે છે અને સંભાળતા હતા. ખોટું નતું મુક્તાનંદ સ્વામીનું. એટલી વાત પૂરી કરી. મુક્તાનંદ સ્વામી કહે છે આવી બધી આ રાત્રે વાત થઈ. સાંજે આરતી ધૂન થઈ એટલે માણસો બધા પોતપોતાની સાથે ગયા છે. હવે રાત્રિના સમયમાં ત્રીજા ભાગના સંતો લગભગ આસને જઈને સૂતા હતા.
4 ઘડી રાત્રિ વ્યતીત થઈ ગયેલી હતી. મહારાજ એક પોર સુધી વાતો કરી હરિભક્તો ઘરે ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી, તમારા પ્રેમી સંતો કીર્તન ગાઈને સૂઈ ગયા છે, દર્શનની કાંઈ મનાઈ છે એને? એમને બોલાવીને પૂછો તો ખરા કે તમે ભેગા શા માટે ચાલો છો, પૂછો. આવરી હાંજની વાત કરી થોડીક. પછી સંતોને બધાને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી પૂછ્યું તો કોઈ ઉત્તર આપી શક્યા નહીં. ઉત્તર ના આપી શક્યા તો હવે ભૂલ થઈ છે માર્ગમાં, હવે એને દંડ શું કરવો એમ. દંડ ઉપર આવ્યા. લ્યો હવે ગુનો થઈ ગયો છે, હવે દંડ શું કરવો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું એકલો દંડ ના આપું, કે તમે કઈ કરો. પછી મહારાજ કે સંત અને વિપ્ર એને કોઈ દિવસ તાડનનો દંડ ન હોય. ગુનો થઈ ગયો હોય કંઈક તો એનું તાડન ન કરાય. સાધુ અને બ્રાહ્મણને મરાય નહીં તો પછી શું દંડ કરશું? મહારાજ કે મહારાજ સંતોને કે તમે અમારા દર્શન કરવા માટે સાથે ફરો છો, પણ નડીમાં તમે આગળ દોડ્યા ને, એ કોના દર્શન કરવા દોડ્યા હતા બોલો? આગળ દોડ્યા તમે ત્યારે સંતો કે તમારી આગળ દોડ્યા એ થોડીક ભૂલ થઈ ગઈ અમારી. વિચાર વિનાનું થઈ ગયું. કે હવે પ્રભુ તમે જેમ કહો એમ કરીએ, કે તમારા દર્શન અને તમારી વાત બહુ દુર્લભ છે મહારાજ, નથી મળતું બધાને. રાત્રે પણ હોઈ ગયા, એ થોડીક ભૂલ થઈ ગઈ. પછી મહારાજ હવે દંડ કરવો તો મુક્તાનંદ સ્વામી તો કરે નહીં, અને મહારાજને કે તમે જેમ કહો એમ કરી બધા સંતો. મહારાજ કે જે સંતો હોઈ ગયા હતા ને એ હવે સવાર સુધી ચોકી કરે કે આ સંઘની, કે લ્યો જાગીને એટલો દંડ દીધો. આખી રાત જાગવાનું, જાગે નહીં. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એ તમે ઠીક કીધું, કે સમજ્યા ને, સારું કીધું. પછી શ્રીજી મહારાજ પોઢ્યા અને સંતો આનંદથી ચોકી કરવા લાગ્યા. મહારાજની આજ્ઞા થઈને આનંદથી, એમ જોરે જોરે નહીં કે હવે આ દંડ ભોગવવો પડે એમ નહીં. મહારાજની આજ્ઞા માની અને અરુણોદય થતા ધૂન થઈ. પછી બધા જાગ્યા, પ્રસાદીની વાવ જાણી અને ત્યાં કને ઓલી અડાલજની વાવ હતી ને, પ્રસાદીની વાવ જાણીને અંદરથી પાણી ખેંચીને નાયા બધા. નકો તો આમ તો પગથિયા છે, પગથિયા એમને નાહીએ, કારણ કે માણસો ગામનું પાણી પીતા હોય અને નાવું એ વિવેકને કેવા અંદર ડૂબક્યું ખાઈને નાવું, એટલે વિવેક કેટલો શીખવાડ્યો છે. સંતો પહેલા વિવેક રાખે તો જગતના લોકો પણ વિવેક રાખે. એટલે સંતો પાણી સિંચીને બહાર નાયા. આપણે નાયેલું પાણી કે કુવામાં ન જવું જોઈએ, બહાર નાયા છે. શ્રીજી મહારાજ કે કોઈ પણ જગ્યાએ વિવેકને ચૂકવો નહીં. વિવેક જેવી કોઈ મોટાઈ જગતમાં નથી. જેટલી કઈ મોટાઈ છે ને એ બધી વિવેકથી પ્રાપ્ત થાય છે. વિવેકથી જ મોટાઈ વધે છે. એવી વાત કરી. શ્રીજી મહારાજ સ્નાન કરી અને પછી ત્યાંથી ચાલ્યા છે અને સંતો મહારાજની પાછળ હાલ્યા. હવે ભૂલ નથી કરવી ભાઈ. અને મોટેરા ગામમાં આવ્યા. ત્યાં પુરુષોત્તમભાઈ પટેલ વગેરે હરિભક્તો સામા આવ્યા. ભૂધરદાસ કરીને બહુ ઉત્સાહી સત્સંગી હતા, સત્સંગને જ મુખ્ય રાખતા. એ બધા સામે આવ્યા છે. શ્રીજી મહારાજ મોટેરા ગામમાં પધાર્યા છે. શ્રીનગરના ભક્તજનોને ખબર પડી અમદાવાદ ને મોટેરા બાજુમાં. હે લોકો દર્શન કરવા માટે આવ્યા. ભક્તો શ્રીનગરના, અમદાવાદના, મોટેરા સુધી એક તાર લાઈન લાગી. એટલા બધા અમદાવાદથી, કારણ કે ત્યાં સુબાનું રાજ હતું ને, મહારાજને આવવાની મનાઈ હતી. એટલે મહારાજ મોટેરા આવ્યા છે એટલે દોડીને બધા દર્શન કરવા માટે આવ્યા છે. જે વસ્તુ લઈ આવે, કોઈ હાર લઈ આવે, જી લઈ આવે, મહારાજને અર્પણ કરે, ચરણમાં અર્પણ કરે, મહારાજની ચરણ છાતીમાં લે અને મહારાજની બધા પ્રાર્થના કરે કે મહારાજ અમદાવાદ પધારો, કે ત્યાં તમે નથી પધાર્યા. અને બધા અંગ્રેજના રાજ્ય વ્યવસ્થાની લોકો વખાણ કરતા હતા. અંગ્રેજનું રાજ્ય વ્યવસ્થા, અને કહેતા કે તમે જે યજ્ઞ કર્યો તેનું આ સુખરૂપી ફળ આવ્યું છે. હેરાન થઈ ગયા હતા પહેલાના સુબાના રાજ્યમાં, પણ હવે એ લોકો બધા સુખી થઈ ગયા છે.
પછી શ્રીજી મહારાજ ત્યાં મોટેરા ગામમાં રાત્રે જમ્યા, સંતો ભક્તોને બધાને જમાડ્યા છે. ભક્તોએ મહારાજની પૂજા કરી. પછી સાબરમતી નદીમાં સ્નાન કરવા જાઉં હતું. બીજે દી બપોર પછી મહારાજ કે હાલો નદીમાં નાહીએ, કે મોટો ધરો હતો. મહારાજ કે તમે બધા ઊભા રહ્યો, પાણી જોઈ આવી. કે મહારાજ અંદર જઈને પાણી જોયું તો ઊંડું બહુ. પછી મહારાજ કે તરતા ન આવડે ને એ બુડી જાય એમ છે. કે મેં જે સારો તરનાર હોય ને એને નાવું, બાકી બધા કાંઠે નાહી લ્યો કે ડૂબાશે અંદર. એવી એક બંદોબસ્ત રાખ્યો મહારાજ. પછી ધવલ મંગળ કરીને જે તરવૈયા હતા ને એ મહારાજની સાથે બહુ જળક્રીડા કરી, બાકીના બધા દર્શન કરે. તાર ના આવડતું તો મેં પડાય નહીં ને, ડૂબી જવાય ક્યાંક. અને સંતો એ કીર્તન ગાતા હતા ને 4 ઘડી સુધી નાયા. 24 મિનિટની એક ઘડી થાય ને એવી 4 ઘડી સુધી નાયા. તોય 3-4 જણા મેં ડૂબ્યા. હરિભગત ભાવિક બહુ ને મેં સીધા આવે મંડ્યા ડૂબવા, એને સંતોએ બચાવ્યા. માન પકડીને બહાર કાઢ્યા. તાર ના આવડતી તો અંદર ન પડો ને મેં, કે તમે બધા નાવરાતી એમ ફરક પડે. બધા નાતા હોય બધાને થોડું જવાય. ગોપીનાથજી મહારાજનો 150 વર્ષનો સમય ગયો. બહુ માણસો ભેડું થયું હતું. અમે ધોરલીગુડી હતા દીદી, ઘણા વર્ષ થઈ, 30-35 વર્ષ થતા હશે. બપોરના સમયમાં બંધ છે ને, એ બંધથી આગળ દક્ષિણ દિશામાં આરો ખાલી હતો. અમે સંતો ત્યાં કને જઈને નાતા હતા. તો કોઈ ગુજરાતનો એક જાડો જુવાનીઓ છોરો આવી અને આરો કપડા બદલાવીને સીધો માય પાણી મળ્યો. પાણી ઊંડું ઘણું ત્યાં કને. માન ઝાલીને કાઢ્યો સાધુ આપણે. એટલે કાં મરવું તને કે મરવા આવ્યો? તો કે ના નાવા આવ્યો. તો કેમ મેં પડ્યો? તો તમે બધા નાતા હતા કે અમે બધા તરતા હતા. મારો આવીને સીધો પડ્યો. આજે એવું થયું, 3-4 હરિભગત સીધા. એમાંથી એક કૃષ્ણજી કરીને શેઠિયો હતો મહારાજ ભેડા, એને સંતો અને ઉત્તમ રાજા દાદો ખાચર એ મેં પડ્યા દીધી લ્યો. એને સંતો પકડ્યા. અને જગન્નાથ કરીને એક બ્રાહ્મણ, એ 3 જણા ડૂબતા હતા, એને સંતો બહાર કાઢ્યા સાબરમતીમાંથી. અને બહાર કાઢ્યા પછી શ્રીજી મહારાજ તરત બહાર નીકળ્યા છે, વસ્ત્ર પહેરી, અને પ્રભુ ત્યાંથી ચાલ્યા છે. શ્રીનગરના ભાવિક જનો હતા. મહારાજ બધું પરવારી અને પછી જાય છે શ્રીનગર, અમદાવાદ. હે ભાવિક લોકોની ભીડ થયેલી છે. એરણ સાહેબ મહારાજને સન્મુખ આવે છે, ભાવથી મળ્યા. મહારાજને કે પ્રભુ તમને દેખીને અમારા ચિત્તમાં પ્રસન્નતા થાય છે. હવે તમે આ અમદાવાદ શહેરમાં રહો, ખુશી થઈને રહો. અપાર જગ્યા છે, તમે કયો ત્યાં કયો એટલી જગ્યા તમને આપીએ, પણ તમે અહીંયા કને રહો કે અમદાવાદમાં. અમારું રાજ્ય છે ને અમે લોકો છીએ ને ત્યાં સુધી તમારું કઈ તમને કોઈ આંગળી નથી દે. તમારી બરદાસ્ત બરાબર કરશું, સેવા કરશું. કારણ કે તમારામાં નીતિ ગુણ સારો છે ને અમને નીતિ બહુ ગમે છે, કે અનીતિ અમને ગમતી નથી. મહારાજ કે અત્યાર સુધીનો અહીંનો રાજા હતો ને એની અમને જરાય મદદ નહીં હોવાથી અમે કોઈ જગ્યા બાંધી નથી. હવે તમે રાજાના પણ રાજા થયા છો તો સાનુકૂળ જગ્યા જોઈ અને કોઈક જગ્યા આપણે નિરાંતે નક્કી કરીશું ને અરજી લખશું તમને. એટલી વાત સાહેબ કરી અને સાહેબ ત્યાંથી ચાલ્યા ગયા છે. જય મહારાજની સરસ અસવારી થયેલી છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજ શ્રીનગરમાં પ્રવેશ કરે છે. એ કથા છે. લોકો બધા એમ હાર લઈ આવતા હતા, મહારાજને હાર પહેરાવવાના. અમે એમ લખ્યું હારનો વરસાદ થતો હતો. લ્યો, હારનો વરસાદ. મહારાજની આટલી ભીડમાં ક્યાં પહેરાવા જવા? તો ઘા કરે કેટલાક. મહારાજ વળી બોકતા હોય પાછા, લાવો લાવો આવા અહીંયા સુધી ક્યાં આવશો? ગમે ત્યાંથી ફેંકે ને તો મહારાજ પકડી લે. ઈચ્છા થાય તો પહેરે, નહીં તો વળી ઉડાડે મહારાજ. હારનો વરસાદ, ફૂલનો તો વરસાદ વરે, પણ હારની વૃષ્ટિ. મસ્તક નમાવીને લોકો હાથ જોડતા હતા. આય અબીર ગુલાલ ઉડતા હતા ને દારૂખાનું ફૂટતું હતું ને સર્વત્ર આનંદ આનંદ થઈ રહ્યો હતો, જ્યાં જોઈએ ત્યાં. અને શ્રીજી મહારાજ નવા વાસમાં પધાર્યા છે. બરાબર કાર્તિક સુધી 10મનો દિવસ હતો. સહજાનંદ સ્વામી મહારાજની એવી રીતે 81મો તરંગ થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ
વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય.